શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત માંગરોળની શેરિયાજ પ્રાથમિક શાળા, પટ્ટી સીમ શાળામાં તેમજ રંગાલી સીમ શાળા દ્વારા નાના ભૂલકાઓને દફતર આપી કુમકુમ તિલક કરી પ્રવેશ કરાવ્યો હતો, જેમાં પાણી પુરવઠા અધિકારી વરુ સાહેબ, માંગરોળ તાલુકા ભાજપ મહામંત્રી દાનાભાઈ ખાંભલા, સીઆરસી ગોવિંદભાઈ નંદાણીયા, રણજીતભાઈ રાઠોડ, આગેવાન ભુરાભાઈ વડાલિયા, ત્રણેય શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, વાલીઓએ હાજર રહી બાળકોને પુસ્તકો અને સ્ટેશનરી વગેરે અર્પણ કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. દાનભાઈ ખાંભલા દ્વારા ઉદ્બોધનમાં શાળાના આચાર્ય શિક્ષકોની કામગીરીને બિરદાવી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પર્યાવરણને સંતુલિત કરવાની પ્રેરક વાત એક પેડ માં કે નામ હરિયાળા પર્યાવરણ નિર્માણની નેમ સાથે દરેક ગામના દરેક વ્યક્તિ વૃક્ષો વાવે તેવા પ્રચાર પ્રસાર માટે શાળા પટાંગણમાં પ્રતિકાત્મક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ ખૂબ સારી એવી સંખ્યામાં હાજર રહ્યા હતા.